ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. અટાણે વાગી ગયા છે 8:30 અને ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. હમણાં તો લેટ ઉઠીએ છીએ એટલા માટે ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. ગયા છે નાસ્તામાં જો સરસ મજાની રોટલી છે, દૂધ છે અને અથાણું છે. ચા તો કંઈ ખાતા નથી, છાશ પણ ખાતા નથી. ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. જો 8:30 ને મારે 5 થઈ ગઈ છે. ફટાફટ નાસ્તો કરી લઈએ. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want. જો ક્લાસીસ પહોંચી ગયા છે અને હવે ચાલો ઉપર જઈએ છે. ટાઈમ થઈ ગયો છે ફિક્સ. ચાલો બાય. જો પપૈયું સુધારી છે અને અટાણે જો લાઇટ વહી ગઈ છે અને મસ્ત મારા મામાએ મોકલાવ્યું છે પપૈયા છે. દાદાને મજા નથી એટલે દાદાને પપૈયું ખાવું છે એટલે ચાલો મસ્ત મજાનું આપણે પપૈયું સુધારી નાખીએ. આપણે જો મસ્ત ક્લાસીસથી આવતા રહ્યા છે અને પપૈયું આપણે સુધાર્યું. લાઇટ વહી ગઈ છે, બધાનો અવાજ પણ તમને બહુ આવતો હશે. અને જો દાદા મસ્ત મજાનું જો પપૈયું ખાય છે અને પપૈયું બહુ ભાવે એટલા માટે. અને આમે મજા નથી, કબજિયાત જેવું છે એટલે પપૈયું તો બહુ સારું, આમે શરીર માટે પપૈયું બહુ સારું. દાદા જો મસ્ત મજાનું પપૈયું ખાય છે. આપણે મસ્ત જો આખું પપૈયું સુધારીને કટકા કરીને ફ્રીજમાં મૂકી દીધું છે. દાદાને એક વાટકો આપ્યો છે, રોંઢે એક વાટકો ખાઈ, રાતે સુવાટાને એક વાટકો ખાઈ. અને જો મસ્ત મજાનું દાદા પપૈયું ખાય છે. અને ચાલો આપણે હવે કચરું બધું ને તે કરી નાખીએ. લાઇટ નથી કારણ કે અમારે જો નાનો છોકરો હાલીને ચાલે ને કચરું બધું આપણે કરી નાખીએ, સુકાઈ જાય, પવન એમ છે એટલે આ વાંધો નથી. ચાલો ફટાફટ આપણે કચરું બધું કરી નાખીએ. અટાણે 5:30 લાઇટ આવી છે અને અટાણે વાગી ગયા છે એટલે 7:15 થઈ ગયા છે. 5:30 લાઇટ આવી. માસીને 2 આવી ગયા હતા અને ચાલો માસીને આવે છે, આપણે રોકી દીધા છે. ચાલો તમને બતાવું. આ છે જો મારા માસીના છોકરા, આ છે દેવ, આ છે દર્શન. એ મેરા મોસી હે. અટાણે જો આપણે પ્રોગ્રામ કરવાનો છે સેન્ડવિચનો. જો બધું આપણે કટિંગ ને બધું કરી નાખ્યું છે. બટેકા વાફ નાખ્યા છે. આ બટેકા પકોડા માટે છે અને જો આ કટિંગ આપણે પકોડામાં જે આપણે વઘારવાનો છે એ મસાલો છે. મસ્ત મજા આપણે અટાણે જો પકોડામાં મસાલો વઘારવાનો છે. પહેલાં આપણે જો મરચાંને બધું કટિંગ કરી નાખવા આદુને એ પહેલાં રાખી દઈએ આપણે. ચડી જાય એટલે આપણે પછી કાંદા આપણે જે પેસ્ટ કરીએ છીએ તે નાખી દઈએ. બટેકા લઈ લીધા છે હવે હમણાં પેસ્ટ કરી નાખશું. તો ઘડીક વાર ચડવા દઈએ. મસ્ત મજાના જો આપણે પેસ્ટ ચડી ગયો, આપણે કાંદા નાખી દઈએ. ઘડીક વાર આપણે ચડવા દઈએ. એટલી વારમાં આપણે બટેકા છે પેસ્ટ કરીએ. બટેકાને તો થઈ ગયો છે, ચડી ગયો છે. બટેકાનો ચૂંદો નાખી દઈશું. મસ્ત મજાનો જે એકદમ થઈ ગયો છે. ચાલો નાખી દઈએ. મસ્તીનો મસાલો વઘારાઈ ગયો છે. હવે આપણે સેન્ડવીચનો મસાલો બધું કટિંગ થઈ ગયું છે. બટેકાનો ચૂંદો કરી નાખ્યો છે. હવે ખાલી એમાં આપણે બધા મસાલા એડ કરવાના છે. ચાલો શું મસાલા એડ કરીએ ચાલો તમને બતાવો. અને જો મસ્ત મજાના પકોડાનો થઈ ગયો છે. થોડોક જ કર્યો છે. મારા દાદાને ને મારા માસીના છોકરાને તેને પકોડા એક માસી એકને ખાવાને એકને સેન્ડવિચ એટલા માટે મસ્ત મજાનો પડી ગયો છે. ચાલો ભાવ સેન્ડવિચનો કરી નાખીએ. એડ કરી દીધા છે બટેકાનો. ચાલો સરસ ચૂંદો કરી નાખીએ. આમ જ કરી નાખીએ કારણ કે બધું પેસ્ટ હોય જ. જો બધા મસાલા સેન્ડવિચના મસાલા, ઓર્ગેનો, ચીલી ફ્લેક્સ, ગ્રીન ચટણી, લીલા મરચાં, ધાણા બધું એડ કરી દીધું છે. અને જો અમારા બે ભાઈ જો વાતું એ ચડાશે બાંધે છે બે. અને જો મસ્ત આવે ચાલો એડ કરી દો. મસ્ત મસાલો કટિંગ થઈ ગયો છે. આપણે મસ્ત મિક્સ કરી લઈએ.
હવે ધાણા ને બધું આપણે ઓલામાં નાખી દીધું છે, મરચાંની પેસ્ટ ને બધું. જો મસ્ત મજાની સેન્ડવિચ બનાવી છે, સાથે પકોડા અને જો મસ્ત મજાની ચટણી ને બધું છે. ચાલો જમી લે, કારણ કે ગરમા ગરમ સેન્ડવિચ બધાને આપીએ એટલે બધા જમી જો બધા જમી લીધું. મારે એકને બાકી છે. ચાલો મસ્ત આપણે જમી લઈએ. ઘરે વહી ગયા છીએ અને વાગી ગયા છે 10:30 જેવું થાય એટલે જમીને તરત વહી ગયા હતા. વિડીયોમાં આટલું જ હતું. અને જો હમણાં સરસ મજાની ભાઈ સોડા લાવ્યો હતો, પણ મમ્મીને મજા નહોતી એટલે સોડા મેં પીધી. ઓનલાઈન આવી ગઈ હતી, મસ્ત મજાની સોડા મગવીને પીધી. અને વિડીયોમાં આટલું જ હતું. અને મસ્ત મજાની સેન્ડવિચ અને પકોડા બનાવ્યા હતા, એકદમ મસ્ત બનાવતા. બધાને બહુ જ ભાવે, દેવદર્શનને માસીને બધાને બહુ જ ભાવે. વિડીયોમાં આટલું જ હતું. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમે મારો વિડીયો ગમે, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.